નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને પછાત વર્ગના લોકોને સ્વરોજગારી માટે સાધન સહાય પૂરી પાડવાનો છે. અહીંયા આ યોજના વિશે કેટલીક માહિતી આ વિડીયોમાં આપેલી છે. આપણે તો મેળવશું આ યોજના વિશેની માહિતી તમામ. માનવ કલ્યાણ યોજનાના હેતુની વાત કરીએ આપણે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને પછાત વર્ગના લોકોને સ્વરોજગારી માટે જરૂરી સાધન પૂરો પાડવાનો છે. આ યોજના દ્વારા વિવિધ વ્યવસાયો માટે જરૂરી ટૂલકીટ આપવામાં આવે છે, જેનાથી લોકો પોતાની આજીવિકાથી કમાઈ શકે. આ યોજનાના લાભની વાત કરીએ આપણે. આ યોજના હેઠળ લાભાર્થીને તેમના વ્યવસાયને અનુરૂપ ટૂલકીટ વિના મૂલ્ય આપવામાં આવે છે, એટલે કે હાવ મફત આપવામાં આવે છે. આ ટૂલકીટ દ્વારા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે. યોજના માટે પાત્રતા, ઉંમર અને આવકના માપદંડ સામેલ થાય છે. ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીએ પોતાના ગરીબ રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જરૂરી છે. અરજદારની કુટુંબની વાર્ષિક આવક સરકાર દ્વારા નિર્ધારિત કરેલા મર્યાદા હોવી જોઈએ. મળવાપાત્ર ટૂલકીટની આપણે વાત કરીએ. આ યોજનાની અંદર આ યોજના હેઠળ વિવિધ પ્રકારની ટૂલકીટ આપવામાં આવે છે, જેમ કે દૂધ દહીં વેચનાર માટેની ટૂલકીટ, ભરતકામ માટેની ટૂલકીટ, બ્યુટી પાર્લર માટેની ટૂલકીટ, પ્લમ્બર માટેની ટૂલકીટ અને બીજા ઘણા બધા વ્યવસાય માટે ટૂલકીટ ઉપલબ્ધ છે અથવા તો આપવામાં આવે છે. આ યોજના માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે. વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો નજીકના સરકારી કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.